ઘણા સંબંધો સોના જેવા હોય છે. જેમ જેમ સમય જાય ને એમ જ એનું મૂલ્ય વધતું જાય છે. અને ઘણા સંબંધો લોખંડ જેવા હોય છે. તમે એનું ગમે એટલું ધ્યાન કેમ ન રાખો, કાટ તો લાગી જ જાય છે. ડર લાગે છે કે ક્યાંક કંઈકને ખોટું ન લાગી જાય. સંબંધો વિશે આમ તો એવું કહેવાયું છે કે કોઈ સાચો સંબંધ હોય એ કોઈ પણ સંજોગોમાં ટકી રહે છે. અલબત્ત એવા સાચા સંબંધો બહુ ઓછાને મળે છે. આપણે જેને સાચા સંબંધો માનતા હોઈએ છીએ, ઘણી વખત એ જ બોદા અને તકલાદી પુરવાર સાબિત થતા હોય છે. પણ સંબંધની બુનિયાદી ક્યારે હલવા લાગે ને એનું કંઈ નક્કી જ નથી હોતું. સંબંધોમાં પણ સારું લગાડવું પડતું હોય છે. ક્યાંક ખરાબ ન લાગી જાય, ક્યાંક એને ખોટું ન લાગી જાય, આવું બધું જ ધ્યાન રાખવું પડતું હોય છે. ઘણા લોકો વિશે તો એવું કહેતા હોઈએ છીએ કે મહેરબાની કરીને એને સાચવી લેજો, નહીતર વળી પાછું એને ખોટું લાગી જશે, ક્યાંક ખરાબ લાગી જશે. અરે કેટલાક લોકો તો વાતે વાતે નારાજ પણ થઈ જાય છે. આપણે કોઈ જૂની વાતો કરીએ ને તો કહે કે મને તો આ વાતની ખબર જ નથી. અરે ભાઈ સાહેબ, રહી ગયું, હવે તને કોઈ વાત ન કરવી કે ન જણાવવી કે તારાથી છુપાવી કે એવો કોઈ અમારો ખરાબ ઈરાદો જ ન હતો. યાર પ્લીઝ તું સમજ ને યાર, હવે ખરાબ ન લગાડને. અમુક ટાઈમે તો સંબંધો એટલું ખરાબ લગાડી દે છે ને કે ક્યારેક આપણને જ ખરાબ લાગી જાય છે. કેટલીક વાર સોરી કહેવાની કોઈ હદ હોય કે નહીં? તું કહે તો ભાઈ તારા પગ પકડીને માફી માંગુ, પણ એક વાતનો કેળો છોડ. કોઈ પ્રસંગ હોય ને ત્યારે તો સૌથી મોટી વાતનું એ જ ટેન્શન હોય છે કે કોઈને ખોટું ન લાગી જાય. નજીક ના હોય એને પણ ઇમ્પોર્ટન્ટ તો જતું જ હોય છે. આપણે ઇમ્પોર્ટન્ટ આપવામાં કોઈ વાંધો પણ હોતો નથી. ક્યારેક સ્લીપ ઓફ માઇન્ડ થઈ જાય ને કંઈક રહી જાય તો એમાં ને એમાં બહુ જ મોટા ઇસ્યુ ક્રિએટ થઈ જાય છે. આપણે ઘણા વિશે એવું કહેતા હોઈએ છીએ કે તમે એનું ગમે એટલું ધ્યાન રાખશો ને તો પણ છેલ્લે તો એ મોઢું મચકોડીને જ બેસશે. આપણને એમ થાય કે આને આપણને હેરાન કરવામાં જ મજા આવતી હશે કે શું? સંબંધમાં જો સત્વ હોય છે તો એ ગમે તે સંજોગોમાં ટકી રહેવાના છે. એક વખત બે મિત્રો ઝઘડતા હતા અને બંનેને પોતાના મુદ્દા સાચા જ લાગતા હતા. બંને કહ્યું કે હું મારા મુદ્દા ઉપર 100% સાચો છું, બીજો કે હું મારા મુદ્દા ઉપર 100% સાચો છું. બંને વધારે પડતું બોલી ગયા, છતાંય એક મિત્રએ તો હદ જ વટાવી દીધી અને એને ખબર પડી કે મારાથી થોડું વધારે બોલાઈ ગયું છે. બીજા દિવસે તેણે પોતાના મિત્રને સોરીનો મેસેજ કર્યો. તેણે કબૂલ્યું કે મેં જે રીતે કહ્યું એ રીતે મારે તને નહોતું કહેવું જતું. ભાઈ, મારાથી ભૂલ થઈ ગઈ, મને ખબર છે કે તને બહુ ખરાબ લાગ્યું હશે, મારે તને સોરી કહેવું જોઈએ. અને તેણે સોરીનો જેવો મેસેજ ટાઈપ કરીને મોકલ્યો ને એવો જ તેના મિત્રએ તેને સામે કેવો રિપ્લાય આપ્યો. અરે મારા ભાઈ, તારું ખોટું લાગે જ નહીં ને, મને તારી એક પણ વાતનું જરાય ખોટું નથી લાગ્યું. અને તારા ને મારા સંબંધોમાં સોરી કે થેન્ક યુ જેવી વાત હોય જ નહીં. આપણા સંબંધો તો સોરી ને થેન્ક યુ થી ઉપર ઉઠેલા છે. અને તેણે વધુમાં કહ્યું કે માન કે તે વધારે પડતો ખોટું કહ્યું હોત ને છતાં પણ હું તારું ખોટું તો ક્યારેય ન લગાડી શકું. કારણ કે મેં એક મારા અંગત મિત્રોનું, મારા અંગત લોકોનું લિસ્ટ બનાવ્યું છે. એ લિસ્ટમાં બહુ થોડા લોકોના નામ છે, પણ આ લિસ્ટ એવા લોકો માટે બનાવ્યું છે કે એના માટે કંઈ પણ કરી છૂટવાનું, પણ એના માટે ખરાબ તો ક્યારેય નહીં લગાડવાનું અને એનું દિલ તો ક્યારેય નહીં દુભાવવાનું. ખરેખર આપણા પોતાના અને અંગત ગણી શકાય એવા કેટલા લોકો આપણા હોય છે? બહુ જ ઓછા હોય છે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે જેને સૌથી નજીકના અને સૌથી અંગત આપણે માનીએ છીએ ને એની જ સાથે આપણને સૌથી વધારે વાંધો પડે છે અને એને જ આપણે માફ નથી કરી શકતા. આપણી ભૂલ હોય તો પણ આપણે એની માફી નથી માંગતા અને ખરાબ લગાડીને બેસી જઈએ છીએ. અરે સંબંધ છે, ક્યારેક તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવાની જ છે. આપણને અંદાજ ના હોય એમ ક્યારેક કંઈક ને કંઈક વાતે આપણાથી ખરાબ અને ખોટું થઈ જ જાય છે. ખરેખર આપણા ઈરાદો એવો નથી હોતો કે એને ખોટું લાગી જાય, એને ખરાબ લાગી જાય અને બસ આપણાથી હર્ટ થઈ જાય, પણ અનાયાસે આવું આપણાથી થઈ જ જાય છે.